નમસ્કાર મિત્રો, એપિસોડ 4માં આપ સૌનું સ્વાગત છે. અને જો સ્ટોક કેવી રીતના ખરીદવો, જેમ કે તમે લોંગ ટર્મ માટે સ્ટોક ખરીદો છો, પણ તમે શું કરો છો ખબર છે? સ્ટોક ખરીદવો એકદમ ઇઝી છે, પણ કયો સ્ટોક ખરીદવો આ રિયલ ગેમ છે. જો તમે આ નહીં સમજો ને તો તમારા માટે બહુ જ આમાં લોસ થશે. તો સૌથી પહેલાં તમારે એ જ ધ્યાન રાખવું પડશે કે જે નાના સ્ટોક છે, જેમ કે 10 રૂપિયાવાળા કે પછી 20 રૂપિયાવાળા, તો લોકો શું કરશે? સૌથી પહેલાં તો 10વાળા અને 20વાળા જ સ્ટોક ખરીદશે. જે 300વાળા હશે, 500વાળા હશે, એ ક્યારેય ખરીદી નહીં કરે. સ્ટોક માર્કેટમાં 90% લોકો છે ને, નવા જે આવે છે એ રોંગ જ સ્ટોક પસંદ કરે છે અને પછી સ્ટોક માર્કેટને બ્લેમ કરે છે કે સ્ટોક માર્કેટમાં પૈસા નથી બનતા. પણ આનું ટ્રુથ શું છે એ હું આજે તમને એકદમ ડિટેલમાં સમજાવીશ. સ્ટોક માર્કેટ કોઈ ખોટું સિલેક્શન કરશો તો તમને રિટર્ન પણ એવું જ મળશે, બરાબર? તો સમજો, તમે કદાચ એક સારી કંપની જોઈને ઇન્વેસ્ટ કરશો, એનો ફંડામેન્ટલ જોશો, તો તમને એકદમ એમાંથી આરામથી રિટર્ન પણ મળી શકે છે. સ્માર્ટ ઇન્વેસ્ટર હોય ને, એ કેવી રીતના સ્ટોક પસંદ કરે છે ખબર છે તમને? અને બિગિનર માટે કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ એ બધું જ હું તમને રિયલ એક્ઝામ્પલ સાથે બતાવીશ. તો સૌથી મોટી મિસ્ટેક શું કરે છે જે નવા બિગિનર હોય એ લોકો? ચીપ સ્ટોક જ શોધે છે, ના કે કોઈ સારી કંપની શોધે છે. એ લોકોને કેવું કે 10વાળા અને 5વાળા અને 2 રૂપિયાવાળા એવા જ સ્ટોક એમને લેવાનો વિચાર થાય છે અને એવું વિચારી લે છે કે 100 જશે, 150 જશે તો મારા તો પૈસા 100 ગણા 200 ગણા થઈ જશે. પણ રિયાલિટી શું છે ખબર છે? કે એમાં રિસ્ક પણ બહુ જ હાઈ હોય છે અને એ સ્ટોકમાં તમે પૈસા લગાડશો તો તમારા એ ઝીરો જ થઈ જશે અને તમારા પાસે કંઈ રિટર્ન પણ નહીં આવે અને તમે મૂડી પણ રોકી રાખશો. તો આજનો વિડીયો તમારા માટે બહુ જ ખાસ રહેશે અને આવનારા એપિસોડ પણ તમારા માટે બહુ ખાસ રહેશે. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે હવેના જે પણ એપિસોડ આવશે એ. તો યાદ રાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સ્માર્ટ ઇન્વેસ્ટર શું કરે ખબર છે? એ પ્રાઇસ નહીં, એ છે ને ક્વોલિટી જોવે છે. સારી કંપની હોય ને એ જ એ લોકો બાય કરશે. હંમેશા એ ચીપ સ્ટોક બાય નહીં કરે. બિગિનર માટે સિમ્પલ રૂલ: કંપની સ્ટ્રોંગ હોવી જોઈએ, પ્રોફિટેબલ હોવી જોઈએ અને એનો ગ્રોથ થતો હોવો જોઈએ. એવી જ કંપનીઓ આપણે શોધીને ઇન્વેસ્ટ કરવું જોઈએ, બરાબર? બિઝનેસ સમજવું એવું હોવું જોઈએ કે એનો બિઝનેસ સારો હોવો જોઈએ. જેમ કે અત્યારે બેંક સેક્ટર થઈ ગયો, પછી આઈટી સેક્ટર થઈ ગયો. તો આ બધા બિઝનેસ કેવું છે, એફએમસીજી છે, આ બધા બિઝનેસ હંમેશા ચાલે જ છે અને સારા રિટર્ન પણ તમને લોંગ ટર્મમાં આપે છે. તો હવે મહત્ત્વની વાત એ છે કે તમે તો નવા છો, તો તમને કેવી રીતના સ્ટોક સિલેક્શન કરતાં આવડશે એના સ્ટ્રેટેજી ઉપર પણ આપણે વિડીયો બનાવશું. પણ વધારે ડેન્જર તો એ જ છે કે લોકો લોન લઈને પણ ટ્રેડિંગ શરૂ કરી દે છે. તો આ એક બહુ ડેન્જર તમારા જોડે સાબિત થઈ શકે છે. એકદમ સિમ્પલ રૂલ રાખવાનો, જેનું ડેપ્થ એકદમ ઓછું હોય ને જે કંપનીનું, એ જ સારા સ્ટોક આપણને આમાંથી રિટર્ન આપે છે. અને લોકો બીજી મિસ્ટેક શું કરે ખબર છે? એ લોકો વોટ્સઅપ ટિપ્સ શોધે છે, પછી કોઈ ટેલિગ્રામમાં પણ જોડાઈ જાય છે અને કોઈ ગેરંટેડ પ્રોફિટમાં જે લોકો પ્રોમિસ કરે છે તો ત્યાં પણ એ લોકો બહુ જ મોટી ભૂલ કરી બેસે છે અને એમનું નુકસાન પણ કરાવી બેસે છે. એ લોકો તો શું કરશે કે વોટ્સઅપમાં તમને ટિપ્સ આપીને નીકળી જશે, પણ તમે તમારા પૈસા ત્યાં ફસાવશો અને તમને રિટર્ન પણ નહીં મળે. તો આ એક ભૂલ ક્યારેય ના કરતા, કોઈની ટિપ્સ ક્યારેય ના લેતા. તમે ચાર્ટને જોજો અને પછી તમને એવું લાગે કે હા, મારી સ્ટ્રેટેજી ઉપર આ છે સ્ટોક રડારમાં, તો જ તમે એમાં ઇન્વેસ્ટ કરશો, બરાબર? તો બિગિનર્સ માટે આપણે બેસ્ટ સ્ટ્રેટેજી પણ લાવીશું કે કેવી રીતના તમે સારી કંપની સ્ટાર્ટ કરો અને એમાં ટ્રેડિંગ કરીને અથવા કે ઇન્વેસ્ટ કરીને તમે એક સારું એમાંથી પ્રોફિટ પણ જનરેટ કરી શકો. જો ફાસ્ટ મનીના પાછળ ના દોડશો, હંમેશા ઇઝી તરીકેથી અને સિમ્પલ તરીકેથી તમે આમાં ઇન્વેસ્ટ કરીને પણ સારું એક એવું રિટર્ન પણ કમાવી શકો છો. તો હવે સ્ટોક માર્કેટમાંથી એક સારા સ્ટોક પસંદ કેવી રીતના કરવા એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જરૂરથી શીખીશું. અને હું તમને ચાર્ટમાં પણ બતાવીશ કે તમે ચાર્ટ કેવી રીતના વાંચી શકો છો અને કેવી રીતના ટ્રેન્ડ હોય છે, બરાબર? તો એ બધું જ આપણે શીખીશું. કેન્ડલ શું કહેવાય
વીક શું કહેવાય એ બધું જ હું તમને એક્સપ્લેન કરીશ. તો શીખવા માંગતા હો તો કમેન્ટ જરૂરથી કરજો, તો આપણે એના ઉપર વિડીયો પણ બનાવી દઈશું. મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં.